નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું ટોપ ન્યૂઝ પર। આગામી 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે। સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। જરૂરિયાત સમયે નાગરિકો જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમ તેમજ તાલુકા સ્તરના પૂર રાહત કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। હવામાન વિભાગે મહેસાણા જિલ્લાને રેડ એલર્ટમાં લીધું હતું અને હવામાન વિભાગની આગાહી હતી કે તમામ નગરજનોએ મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા લોકોએ સાવચેત રહેવું, જેવું કે પૂર જેવી હોનારત હોય કે બીજી અન્ય વરસાદી માહોલ હોય જેની અંદર સાવચેતીના પગલા રૂપે મોબાઈલ ચાર્જિંગ રાખવા કે બેટરીઓ રાખવી અને રેડિયો રાખવા તેમજ વિવિધ પ્રકારની જે કહેવાય છે કે તકેદારીના જે સાધનો હોય જેની જાણકારી મળે એના માટે એલર્ટ આવ્યું। એ વિશેની આગાહી પ્રમાણે આજે મહેસાણા જિલ્લામાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે મહેસાણા નજીકના જે નંદાસણ છે ત્યાં રોડની બંને સાઈડમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે આપ જોઈ રહ્યા છો જે પાણી એટલું ગરકાવ કરી વાહનોને અત્યારે નીકળવું પણ પરેશાન થઈ રહ્યું છે। ખાડા પણ નથી દેખાતા રોડની સાઈડમાં અને જે આપ જોવો છો એ પ્રમાણે મહેસાણા જિલ્લામાં ચારે તરફ બહુચરાજીની અંદર જુઓ કડી કટોસણ જુઓ, દરેક જગ્યામાં ફૂલ પાણી ભરાઈ રહ્યું છે। ચારે બાજુના વાતાવરણ આપ જોશો તો પાણી પાણી છે। મહેસાણાની જનતા વરસાદથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને ઠંડક તો એવી થઈ ગઈ છે કે પૂછો જ નહીં, એટલી ઠંડકનો વિસ્તાર છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હવે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। નેટવર્ક ન્યૂઝ ગુજરાત, મહેસાણા, કિશોર ગુપ્તા।